બીજી તરફ બીજા આંદોલનની જો વાત કરવામાં આવે તો સરકાર શિક્ષકોના આંદોલનને લઈને પણ ઘેરાયેલી છે અને આ કમિટી શિક્ષકોના આંદોલન પર પણ ચર્ચા કરશે। ત્યારે જોડાઈએ અમારા સંવાદદાતા દીપેન પટિયાર પાસેથી। દીપેન, શિક્ષકો એક તરફ લડી લેવાના મૂડમાં છે, ત્યાં બીજી તરફ સરકારે હવે પહેલ કરી એક કમિટીનું ગઠન કર્યું છે, ત્યારે શિક્ષકોનું શું કહેવું છે? બિલકુલ, શિક્ષકોનું જે આંદોલન ચાલી રહ્યું છે, ખાસ કરીને 1997 થી 2006 સુધી જે શિક્ષકોની ભરતી થઈ છે તેમને જે ફિક્સ 5 વર્ષ છે તે સળંગણવા માટેની માંગ છે। કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા છે પરેશ ધાનાણી, તેઓ શિક્ષકોના આંદોલનમાં આવ્યા છે અને શિક્ષકોના આંદોલનને કોંગ્રેસે સમર્થન આપ્યું છે। કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ આપણી સાથે જોડાયા છે। કિરીટભાઈ, કોંગ્રેસે સમર્થન આપ્યું છે, શું માંગ છે કોંગ્રેસની? કોંગ્રેસે શિક્ષકોને શું આશ્વાસન આપ્યું છે? કોંગ્રેસ એ હંમેશા બંધારણનું પાલન કરતી આવી છે, લોકશાહીનું જતન કરતી આવી છે। બંધારણની અંદર સમાન કામ અને સમાન વેતનનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતનું આ ભાજપની સરકારે સરેઆમ ઉલ્લંઘન કર્યું છે। સમગ્ર ગુજરાત, ભારતની અંદર માત્ર ગુજરાત એવું રાજ્ય છે કે જ્યાં ફિક્સ પગારથી લોકોને નોકરી રાખવામાં આવે છે, ડેલી વેજીસથી નોકરી રાખવામાં આવે છે। જે શિક્ષકો છે એ શિક્ષકોને 1997 થી સૌ પ્રથમ જે સહાયક તરીકે ભરતી કરવામાં આવી, માત્ર 2500 રૂપિયાના ધોરણે ભરતી કરવામાં આવી હતી। નામદાર હાઈકોર્ટમાં પિટિશન થઈ, સુપ્રીમ કોર્ટનું માર્ગદર્શન। અત્યારે શું આશ્વાસન આપ્યું છે શિક્ષકોને? કોંગ્રેસે આશ્વાસન આપ્યું છે કે કોંગ્રેસ હંમેશા શિક્ષકોની સાથે રહેશે। એમના જે પ્રશ્નો છે એ પ્રશ્નો માટે મેં પણ વિધાનસભાની અંદર મુખ્યમંત્રીશ્રીને અને શિક્ષણ મંત્રીશ્રીને રજૂઆત કરી છે। એમની માંગણી વ્યાજબી છે, એમના બંધારણીય હકોનું પાલન થવું જોઈએ અને જ્યાં સુધી એમની માંગણીનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમે શિક્ષકોની સાથે લઈશું। એમને જે આંદોલન હોય, એમની જે માંગણીઓ હોય એ સાથે અમે હંમેશા તૈયાર રહીશું। શિક્ષકો આપણી સાથે છે, સરકારે કમિટીની રચના કરી છે, શું કહેશો? હાલો, સરકારે આના માટે કમિટી બનાવી છે, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, નીતિન પટેલ અને પરસી ફળદુની અધ્યક્ષતામાં। કમિટી તો સરકાર બનાવે છે, પણ કમિટી બનાવ્યા પછી કામ કેટલું થાય છે એ જોવાનું રહે છે આપણે। એટલે જો અમારા શિક્ષકોની બધાની માંગણી એવી છે કે જો સરકાર કમિટી બનાવતી હોય તો એના ઉપર નિર્ણય લે અને ત્વરિત નિર્ણય લે તો શિક્ષક સમાજ બધાની સાથે જ છે અને શાંતિપૂર્ણ બધું કર્યું છે। અમે કોઈ પણ પ્રકારનું ઓલી નથી, ધરપકડ થઈ છે તો અમે શાંતિથી બધા ધરપકડ વેરી છે અને હજી ચાલુ છે તો કોઈ પ્રશ્ન નથી અમને। દરેક પ્રશ્ન છે। શું કહેશો તમે? સરકારે તમારા જે પ્રશ્નો છે તેના નિરાકરણ લાવવા માટે 3 સભ્યોની ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આરસી ફળદુ અને નીતિન પટેલની એક કમિટી બનાવી છે। આ કમિટી છે તમારા પ્રશ્નો સાંભળશે। શું તમારી રજૂઆત હશે અને શું અપેક્ષા છે આ કમિટી પાસેથી? આ ભાજપની સરકારમાં કમિટીઓ જ બનાવવામાં આવે છે અને 5 વર્ષ સરકારના પૂરા થાય તો એ કમિટીઓનો કોઈ ઉકેલ આવતો નથી અને સરકાર ખાલી કમિટીઓ બનાવી અને વાહિયાત આશ્વાસન આપે છે। એટલે તમને લાગે છે કે સરકાર ફરીથી લોલીપોપ આપવા માટે કમિટી બનાવી? આ સરકાર એક એજન્સી લીધી લે છે લોલીપોપની, કે જે કોઈ ધરણા કરે એને લોલીપોપ પકડાવી દેવી અને ગુજરાત રાજ્યની લોલીપોપ માટેની સરકારે એક મોટી એજન્સી લઈ રાખી છે કે જે કોઈ માગણી કરે એને લોલીપોપ, જુદા કલરની લોલીપોપ દરેક જણને પકડાવી દેવી। તો અત્યારે જે પરેશ ધાનાણી છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે। તમે જોઈ રહ્યા છો કે શિક્ષકોને કોંગ્રેસે આશ્વાસન આપ્યું છે કે જો કોંગ્રેસની સરકાર છે તે સરકાર કોંગ્રેસની આવશે તો કોંગ્રેસ છે તે આઉટસોર્સિંગ અને જે ફિક્સ પગારની જે પ્રથા છે તે પ્રથા છે તે રદ કરવામાં આવશે તેવું કોંગ્રેસે આશ્વાસન આપ્યું છે। પરેશ ધાનાણીએ આશ્વાસન આપ્યું છે। તેઓ અત્યારે હાલ શિક્ષકોને સમજાવી રહ્યા છે કે સરકાર દ્વારા જે રીતે શિક્ષકો ઉપર અત્યાચાર કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પક્ષ છે તે શિક્ષકોની સાથે હોવાનું પરેશ ધાનાણી છે તેઓએ શિક્ષકોને આશ્વાસન આપ્યું છે। તેમની જે રીતે શિક્ષકોની પણ માંગણી છે કે 1997 થી 2006 સુધી જે વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવી તે વિદ્યા સહાયકોને પૂરતા લાભ છે તે સરકાર દ્વારા આપવામાં આવતા નથી। ત્યારે હવે સરકારે પણ આ શિક્ષકોના પ્રશ્નોની જે છે માંગણીઓ તેના નિરાકરણ માટે એક કમિટી છે તે કમિટી બનાવી છે અને આ કમિટી છે તે હવે શિક્ષકોની જે માંગણીઓ છે તે માંગણીઓ સાંભળશે અને શિક્ષકોની માંગણીઓને સાંભળ્યા બાદ યોગ્ય જે નિર્ણય છે તે પરેશભાઈ, તમે આંદોલનની સાથે જ છો જ્યાં સુધી
શિક્ષકોના આંદોલનને પણ કોંગ્રેસે જે ટેકો છે તે ટેકો આપ્યો છે અને હવે જે છે તે સરકારે આ આંદોલનને ટાળવા માટે વધુ એક કમિટી છે તે કમિટી બનાવી છે, પરંતુ શિક્ષકો જે છે શિક્ષકોને આ કમિટી ઉપર છે તે વિશ્વાસ નથી, ત્યારે પરેશ ધાનાણી છે તે આશ્વાસન માટે અહીંયા પહોંચ્યા છે. પરેશભાઈ સાથે વાત કરીશું. પરેશભાઈ, જે રીતે શિક્ષકોની માંગણી છે, સવારથી શિક્ષકો સંઘર્ષ કરી રહ્યા છે, લાઠીચાર્જ પણ પોલીસે કર્યો, કોંગ્રેસ તેની સાથે છે. ભારતીય જનતા પાર્ટીની તમામ મોરચે નિષ્ફળ નીવડેલી સરકારે બહુમતીના જોરે સત્તાના સૂત્રો સંભાળ્યા પછી ચૂંટણી પહેલા આપેલા ઠાલા વચનો અને વાયદાઓથી વિશ્વાસઘાત કર્યો છે અને એ વિશ્વાસઘાતના કારણે આજે રાજ્યમાં લાખો કર્મચારીઓની અંદર જે આક્રોશ છે એ અહિંસાના માર્ગે આંદોલનના સ્વરૂપમાં આજે ગાંધીનગરની અંદર પરિવર્તિત થયો છે. આજે રાજ્યમાં હજારો શિક્ષકો સમગ્ર ગુજરાતના ગામડામાંથી ગાંધીનગરની અંદર અહિંસાના માર્ગે પોતાના અધિકારનો અવાજ બુલંદ કરાવવા માટે આંદોલન કરી રહ્યા છે. એસટીના કર્મચારીઓ એના વર્ષોથી પડતર પ્રશ્નો અને અધિકારોને લઈ 2 દિવસથી બસના પૈડા થંભાવી અને પોતાની માગણીઓ બુલંદ કરી રહ્યા છે. રાજ્યના હજારો સસ્તા અનાજની દુકાનના વિતરકો એ પણ આંદોલનના માર્ગે આગળ વધી રહ્યા છે. મને લાગે છે કે તમામ મોરચે નિષ્ફળ નીવડેલી સરકારના કારણે રાજ્યમાં વિવિધ વર્ણ અને વર્ગના લોકોમાં ભારે મોટી નારાજગી છે અને એ નારાજગી આજે અહિંસાના માર્ગે સમગ્ર રાજ્યમાં આંદોલનનું આકરું સ્વરૂપ પકડી રહી છે. શિક્ષકો ઉપર બળ પ્રયોગ પોલીસે કર્યું છે, કેટલું યોગ્ય કહેવાય? કલમના કટકે ભારતના ભવિષ્યને ઘડનારા વંદની ગુરુજનો ઉપર સત્તામાં બેઠેલા લોકોની સૂચનાઓથી આજ શિક્ષકો ઉપર અહિંસક માર્ગે પોતાના અધિકારોનો અવાજ મજબૂત કરી રહેલા શિક્ષકો ઉપર પોલીસના દંડે પીટી લાઠીચાર્જ કરી અને જે દયનીય પરિસ્થિતિ ઊભી કરી છે એ મને લાગે છે કે શિક્ષણ જગતમાં આજનો દિવસ એ કાળો દિવસ હશે. આજનો દિવસ એ કલંકિત દિવસ હશે. રાષ્ટ્રનું નિર્માણ ઘડતર કરનારા શિક્ષકો ઉપરનો લાઠીચાર્જ એને કોંગ્રેસ પક્ષ આકરા શબ્દોમાં, કડક શબ્દોમાં વખોડી કાઢે. કોંગ્રેસે શું આશ્વાસન આપ્યું છે આ શિક્ષકોને? આજે રાજ્યમાંથી લાખો ભાઈઓ અને બહેનો પ્રાથમિક શિક્ષકો અહિંસાના માર્ગે પોતાનો અવાજ અહીંયા રજૂ કરી રહ્યા છે. એમને સાંભળ્યા છે, સમજ્યા છે. વિધાનસભાની અંદર પણ જો સરકાર વિરોધ પક્ષને બોલવાનો અવસર આપશે તો આ લાગણીને માગણી ભૂતકાળમાં પહોંચાડીને આજે પણ પહોંચાડશે. આજે અમારી સરકારને વિનંતી છે કે રાજ્યભરમાંથી આવેલા જે આંદોલનકારી અહિંસક લડાઈ લડનારા શિક્ષકો છે, પહેલા તો એના ઉપર દમન બંધ કરવામાં આવે, એના ઉપર લાઠીચાર્જ કરનારા લોકો ઉપર કડકમાં કડક પગલાં ભરવામાં આવે. જે શિક્ષકોને રાજ્યમાં વિવિધ સ્તરે ધરપકડ કરી અને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા છે એને તાત્કાલિક છોડવામાં આવે અને શિક્ષકોના રાજ્ય સ્તરીય પ્રતિનિધિ મંડળ એને તાત્કાલિક એની સાથે સંવાદનો સેતુ સરકાર સ્થાપે, એને સાંભળે, સમજે અને એની સમસ્યાઓનું નિરાકરણ કરે. જો સરકાર રાજ્યના એમના પ્રતિનિધિ મંડળને સન્માનપૂર્વક બોલાવીને સાંભળશે નહીં, એ સમસ્યાઓનું સકારાત્મક નિરાકરણ નહીં કરે તો શિક્ષક સંઘનું જે આંદોલન છે એમના આંદોલનકારીઓના નિર્ણયને કોંગ્રેસ પક્ષ તમામ રીતે ખંભે ખંભો મેળવીને ટેકો આપશે. સરકારે એક ઉચ્ચ કમિટી બનાવી છે. ભૂપેન્દ્રસિંહ તો પરેશ ધાનાણી છે, તેમણે પણ શિક્ષકોના આંદોલન છે તે આંદોલનને ટેકો આપ્યો છે. જો સરકાર યોગ્ય રીતે સાંભળશે નહીં અને શિક્ષક સંઘ દ્વારા જો આગામી દિવસોમાં કોઈ આંદોલન કરવામાં આવશે તો તે આંદોલનને પરેશ ધાનાણી છે, વિરોધ પક્ષના નેતા, તેમણે ટેકો જાહેર કર્યો છે. વિરોધ પક્ષ પરેશ ધાનાણીની માંગ છે કે જે રીતે શિક્ષકો તેમનો અવાજ રજૂ કરી રહ્યા છે તે અવાજને રજૂ કરવા દેવામાં આવે. શિક્ષકો ઉપર જે દમન કરવામાં આવી રહ્યું છે તે દમન બંધ કરવામાં આવે અને અત્યાર સુધી જે પણ શિક્ષકોની અટકાયત કરવામાં આવી છે સમગ્ર રાજ્યમાંથી તે શિક્ષકોને તાકીદે મુક્ત કરવાની માંગ પણ પરેશ ધાનાણીએ કરી છે. આમ હવે કોંગ્રેસ છે તે કોંગ્રેસ શિક્ષકોની વારે આવ્યું છે અને મોટી સંખ્યામાં શિક્ષકો છે તે અહીંયા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ગાર્ડન છે
ઉદ્યોગ ભવનનો ગાર્ડન, તે ગાર્ડનની ચારે બાજુ પોલીસ બંદોબસ્ત છે તે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જી, મોટી દીપેન, સંખ્યામાં પોલીસ કાફલો અહીંયા જી, ફરકી જી. દેવામાં જોઈ રહ્યો છો કે હજુ પણ સમગ્ર જે ઉદ્યોગ ભવનનું જે ગાર્ડન છે તે ગાર્ડનમાં ઠેર ઠેર શિક્ષકો છે તે વિધાનસભાનો ઘેરાવ કરવા માટે મક્કમ છે. તમે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં શિક્ષકોનો રોષ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. સરકારે ભલે જી, ચોક્કસ કમિટીને દીપેન, આભાર માહિતી આપવા બદલ. તો આપણે જણાવી દઈએ કે ભલે સરકારે આ આંદોલનને ડામવા માટે, વિરોધને ડામવા માટે કમિટીનું ગઠન કર્યું હોય, પરંતુ શિક્ષકો પણ આ કમિટીનું ગઠન કર્યા બાદ પણ આંદોલન સમેટવાના મૂડમાં નથી. ત્યાં બીજી તરફ કોંગ્રેસ શિક્ષકોની વચ્ચે પહોંચી અને આ તમામ પરિસ્થિતિ વચ્ચે તેમણે વચનોની લાગણી પણ કરી દીધી કે જો કોંગ્રેસ સરકારમાં આવશે તો તેમની માંગણીઓ સૌ પ્રથમ સંતોષશે. સાથે સાથે સરકાર ઉપર પણ આરોપ લગાવ્યા.